હલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં અને એક નવા વિડીયો સાથે. તો આપણે જુઓ આપણા ગામડે આપણા ઘરે આવી ગયા છીએ અને દિવાળીની રજાઓ જે છે ચાલી રહી છે. તો ગઈકાલે જે છે દિવાળી હતી અને ગઈકાલે સાંજે આપણે ઘરે આવ્યા છીએ ગામડે. તો જુઓ આ આપણું મોટરસાઇકલ અને આપણું આ ફળિયું. તો ફળિયામાં જો પાછળની જે જગ્યા છે ત્યાં શાકભાજી જે છે વાવેલું છે. ટમેટી છે, ભીંડો છે, જો રીંગણીના છોડ જુઓ તમે. આમ જુઓ ઓલમોસ્ટ જે છે મારી હાઇટ સુધી જે છે રીંગણું આવેલું છે. જુઓ એટલી હાઇટ ઉપર. વાહ વાહ, જો તુવેર છે. ઓહો જો ટમેટી જુઓ આખામાં જે છે ટમેટી પથરાઈ ગઈ છે. અને વાં જુઓ દૂધી. આહા, દૂધી જુઓ તમે. 1 2 3 અને ત્યાંથી 4 દૂધી ઓલમોસ્ટ પાકી ગઈ છે. સાઈઝ જુઓ તમે કેટલી મોટી અને લાંબી છે. દૂધી પાકી ગઈ છે ઓલમોસ્ટ. જો વેલો ત્યાં ઉપરથી જે છે પાછો નીચે સુધી આવ્યો છે. 2 દૂધી ત્યાં પાકી ગઈ છે. તો પાકી ગઈ છે એના આપણે જે છે બી બનાવશે અને આવતા વર્ષે જે છે ફરીથી એ બી જે છે વાવીને નવા વેલા આપણે ઉગાડીશું. આપણે જે છે વાડીએ થઈને હજી આવ્યા છીએ. તો વાડીનો જે છે તમને થોડોક વિડીયો બતાવું. ગાડું અને બળદ જે છે આવી રહ્યા છે વાડીએથી ભરીને માંડવીનો. તો જોઈ લો તમે પહેલાં એકવાર વાડીના વિડીયો. હા જી મિત્ર, જો બળદ જે છે સરસ મજાનું ઘાસ ખાઈ રહ્યા છે. એક તો છે ગામ પહોંચ્યો છે જો 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 અને એક છે અહીંયા ધોળિયો અને આ છે કાળિયો જો. અને આપણે માંડવીનો ભરાઈ ગયો છે અને હવે નાળા બાંધી દઈ એટલે જાય ગીરે. જો બાળકોને પણ મજા આવે છે. વાડીએ આવ્યા છે આપણી હારે. જો એક આપણે ખરું અહીંયા હતું અને ત્યાં હજી 4 અને 5 કોથળા બાકી છે. અને બાકી હજી એક ખડું આગળ છે. ત્યાંના બધાય બાચકા જે છે બાકી છે આપણે ભરવાના. આપણું ખેતર છે. જો આમાં બધાય મગફળી હતી. જો ત્યાં આપણો છે ને કૂવો છે ત્યાં. તો આપણું ખેતર છે અને અહીંયા આપણે મગફળી હતી. જે મગફળી તો કાઢીને કમ્પ્લીટ થઈ ગઈ છે. આપણે ભૂકાના ઢગલા છે અને એ જે છે હવે મજૂર આવે કાલે તો આપણે એને હટાવવાના છે. આપણે આ બહારની સાઈડ નાખી દેવું. પછી જે છે આમાં ખેતી કરવાની છે. ટ્રેક્ટર બોલાવીને આપણે એને ખેડ કરાવશું. પછી ખેડ કરાવીને આમાં નવેસરથી જે વાવેતર કરવાનું છે એ કરશે. તો હાલો ભાઈ, નાળા બંધાવા માંડ્યા છે. હે હા હા, તો બાળકોને હમણાં બેસાડવાના. 1 મિનિટ જાળવો, નાળા બાંધી લેવા દો. બાળકોને ઉપર બેસવું છે તો ઉપર બેસાડીએ ને ગાડું બળદ જે છે જોડીને આપણે જઈએ ઘરે ઉતારવાના છે. જો બાળકો ગોઠવાઈ ગયા હો ઉપર. ને હવે પપ્પા જો બળદ લેવા ગયા છે. હાલો એ ગાડું તો ઉલડી ગયું. જો તો બળદ ભાગ કરે છે તો છોકરા રાઈસ પકડીને ઊભા છે. જો બળદની. ને હવે થોડુંક બરાબર આપણે કરી લીધું. એક ગુણી જે છે આગળ લઈ લીધી તો હવે થઈ જાય. કેમ કરે છે? કેમ થાય છે? એને ખેંચો ખેંચ કરો માં. તમે ખેંચશો તો એ તમારે હારે જ આવશે. એને ખાવા દે, એમને ઢીલું મૂકો બસ.
હાલો પાછું ધ્યાન પડી ગયો. હાલો હવે પાછા આપણે ગાડું જોડી ખાઈએ બીજા કારણ ખાવા દો. તાર હવે લઈ લે ને રાઈસ આપ લે રાઈસ જ બસ જોતર દે તો હે તો પાછું હાલો તો હવે બરાબર ભરાઈ ગયું છે. જો હાલો બળદ તો વળી પાછા ચરવા વયા ગયા. લેવા જવા જોઈએ. હાલ દી અને લેતો આવજા. મને બીક લાગે. દોરી પડી નામ કરે તો આમ જ ન થાવતું. એ જ્ઞાન અનુભૂતિ. એને રાઈસ કહેવાય. આ રાઈસ થી પકડીને કરીને તો હલતું જ નથી. હાલો પપ્પા હા દાદા કહેતા હતા 20 વર્ષનું હે કાઢ્યું અને ઓલું ધોરું હે ને હા એ 16 વર્ષનું હે. અચ્છા અને આ કાઢ્યું કેવું વાળ્યું એના મોઢા ઉપર. હાલો હવે ત્રીજો અટેમ્પ છે. ત્રીજી વાર હાલો હવે પાછા આપણે જોડી હા હવે અરે પેલા ઉપડા લે હવે તો થઈ ગયો હાલો જૂતી ગયા હા ભલે થઈ જાય ને આ ભાઈ લાવો આ બાજુ મારતા હાલો હવે બરાબર એકદમ જૂતી ગયા છે હો. હાલો હાલો હવે બાળકો ઉપર ચડે છે. હાલો હાલો હવે ગાડું તો હાલ્યું. ગાડું ભરાઈને નીકળી ગયું છે અને આપણે પેલા ઘરે પહોંચી જઈએ. આપણું મોટરસાઇકલ અહીંયા પડ્યું છે. આપણે પહેલાં નીકળી જઈએ પછી એકવાર રસ્તા ઉપર ગાડું ચડી જાય તો આપણું મોટરસાઇકલ નીકળવાનો જગ્યા નહીં મળે આપણને. તો હાલો આપણું મોટરસાઇકલ અને જો ગાડું આવે એની પહેલાં આપણે નીકળી જઈએ. તો મિત્રો ગઈકાલે જે છે દિવાળી હતી અને ગઈકાલે સાંજના જે છે સમયે આપણે 6:30 વાગે રાજકોટથી આવ્યા ગામડે. કાલે જે છે દિવાળીમાં રાત્રે જે છે બાળકોએ ફટાકડા ફોડ્યા અને એન્જોય કર્યું. જો આપણી આ શેરી જે છે પૂરી થાય ત્યાં જ ચોરો છે અને ચોરાનો જે ચોક છે ત્યાં જે છે ફટાકડા ફોડીને જે છે એન્જોય કર્યું બાળકોએ. તો એ પણ થોડું આપણે તમને વિડીયોમાં બતાવીએ. हेलो हाँ कहाँ लग अरे लखन है कि नहीं है अरे क्यों क्या नहीं
તો મિત્રો જોયું કાલે રાત્રે જે છે બાળકોએ ઘણું એન્જોય કર્યું ગામડે ફટાકડા ફોડીને. તો ગઈકાલે દિવાળી હતી અને આવતીકાલે બેસતું વરસ છે. તો આજનો દિવસ જે છે ધોકો છે, 2 વર્ષ વચ્ચેનો ખાલી દિવસ છે. આજે પડતર દિવસ છે. અને જો આવતીકાલે જે છે બેસતું વરસ છે તો રંગોળી જે છે રાતના બનાવશે, એના માટેનું લીપણ થઈ ગયું છે. અને આ જો વાડિયાથી જે છે કાંધું આવ્યું છે, એમાંથી પોપટા વીણવાનું કામ ચાલે છે અને શાકભાજી સુધારાઈ રહી છે. અને જે માંડવીના કોથળા આવવાના છે એના માટે આપણે અહીંયા જગ્યા કરી દીધી છે. અહીંયા આપણા ગોડાઉનમાં અહીંયા રાખી દઈશું. તો હમણાં આવશે એટલે ઉતારી લઈએ. ઓકે, જો ગાડું આવી ગયું ઘરે. જો હાલો બાળકો, બાળકો મજા આવી? ઓકે, એક ભર આપણે અહીં ગોઠવી દીધો, પાછો વાળી દીધો, ખાલી કરી નાખ્યું. જુઓ બળદ જે બાંધી દીધા હતા, હવે ચા પાણી પી લે અને પાછા જાય ફેરો ભરવા. તો ભાઈ બપોરના 11 વાગી ગયા છે અને આપણે બીજો ફેરો ભરવા વાડી આવી ગયા પાછા. જો ત્યાં હજી ખરું હતું, ત્યાં 5 કોથરા બાકી હતા. તો એ 5 કોથરા આપણે ગાડામાં નાખી દીધા છે ને ગાડું હવે આવે છે અહીંયા. તો હવે અહીંયા જે છે આ કોથરા અહીંયા એટલા બાકી છે. તો એના માટે હજી 2 ફેરા થવાના છે. અને મમ્મી છે ને જો આ ધૂળિયાટ વીણે છે, એમાંથી દાણા અને પોપટા અલગ પાડે છે. જો આ થેસરમાં જે ધૂળ નીકળી હોય ને એમાં જો. હાલો ગાડું ઉપડું છે આપણું બીજા ખરે. છોકરાઓ જો ગાડામાં બેઠા, પારે મોજ પડી ગઈ છે હો. ગાડું વાળીને છોડી નાખે. હા બસ. હાલો એ વ્હીલ પાસેથી ન ઉતરતા ભાઈ. હાલો પાછો એક ભર બાંધી દીધો. હવે એમાં નાડું બાંધી દઈ. આ વખતે તો 22 તો એટલું જ છે. ઓલી વખતે જાજા આ વખતે બરાબર પહેલાથી જ ગોઠવી દીધા છે એટલે ઘડીએ ઘડીએ ઉલવાય નહીં. હા એક જણને બાંધવો પડ્યો. આખા ખેતરમાં ક્યાંય ક્યાંય ભાગી જાય છે. જો ધોળિયો જો એની હજી ચરે છે. આ જણને હક થતું નથી એટલે એને બાંધવો પડ્યો. તો નાડું બાંધીને અને પાછા એ ભાગી. હવે જે છે હજી એટલા બાચકા છે, એક ભર થઈ જાય. આને ઉતારતા આવીએ, ઉતારીને પાછા આવી. બાંધી દીધો આપણે ભર. નાળા બરાબર ખીંચકાવીને બાંધી દીધા છે. અને ઓલા બળદને લેવા ગયા છે, પપ્પા આવે ત્યાં સુધીમાં તમને છે ને આપણી વાડીએ આપણો કૂવો છે એ તમને બતાવું. જો અહીંયા છે આ લીમડો, બહુ મોટો લીમડો હતો ઘટાદાર. એને છે ને ડાળીઓ અમુક નીચે જે હતી એ કાપી નાખી છે. બાકી બહુ જાજી જગ્યામાં ફેલાયેલો હતો. અત્યારે પણ સરસ મજાનો એકદમ છાંયો છે. અને જો કૂવામાં પાણી જો ઉપર સુધી ભરેલું છે, હાઈ ક્લાસ. અને અહીંયા છે ને આપણું આમાં મોટરનું સ્ટાર્ટર રાખેલું છે. આપણું પઠ્ઠું છે અહીંયા આટલું. અહીંયા જો થોડુંક અહીંયા ગોડાઉન અને રૂમ બનાવવાના છે, એના માટે પથ્થર નાખ્યા છે. એની ઉપર જો વેલા છે શાકભાજીના, કિસોડા જો પાકી ગયા છે. આ છે પાલક, લીંબોરીનું ઝાડ જો સરસ મજાનું થઈ ગયું છે. લીંબુ દેખાતા નથી હજી. બાકી જો પપૈયામાં જો સરસ મજાના પપૈયા આવી ગયા છે. જો વાહ વાહ, ગોટીકલા એકદમ. જો ગોટીકલા પપૈયા છે પણ હજી કાચા છે.
પાકશે પછી ખાશું. બાકી અહીંયા પણ રીંગણી છે અને આ છે વાલોરના વેલા. આ ઝાડ જેવું આ શેનું છે? સેતુડીનું ઝાડ લાગે છે. હજી કાંઈ એમાં એવું નથી. અને અહીં છે ચોરી અને વાલોરના બધા મિક્સમાં આવેલા છે. અહીંયા 2 લીંબોરી છે ને આ છે બોરડી છે, જે મોટા મોટા બોર આવે, જે મોટી સાઈઝના એપલ બોર, એ બોરની બોરડી છે. અને અહીંયા એક લીંબોરી એક છે હજુ, એમાં પણ હજુ કંઈ ખાસ લીંબુ દેખાતા નથી. અને આ બધા જો અહીંયા સુધી છે, એમાં પારે પણ છે, વેલા ચોરી અને વાલોરના વેલા છે. અને હવે જે છે આ બધું આખું ખેતરમાં ખેડ થઈ જશે, ખાલી થઈ જાય ને એટલે, અને પછી એમાં ફરીથી વાવેતર કરવાનું છે. એક લીંબોરી અહીંયા પણ છે, આમાં પણ હજુ કંઈ છે નહીં. અને આપણો પાવરનો તાર જે છે એ બાંધેલો હતો ઉપર, નીચે આવી ગયો છે. અને પાછો એક છે લાકડાનો થાંભલો અહીંયા ખોડીને ઉપર કરવો પડશે. હજુ ચીકુડી આ બધું પાન ખરી ગયા છે. ફરીથી પાણી ચાલુ થશે ને એટલે લીલું થઈ જશે. તો જુઓ ગાડું જોડી દીધું છે પાછું, અને હવે નીકળે છે ઘરે. તો આ વખતે જે છે બરાબર આપણે ગોઠવી દીધું હતું ભર, તો હવે કાંઈ ઉલાળની આ વખતે સમસ્યા એવી નથી. તો નીકળવાની તૈયારીમાં છે. તો છોકરા છે ને પાછળ બેસી ગયા છે. હાલે એ બરાબર હો, હાલો પકડીને બેસી જજો. વાહ વાહ વાહ, હું મોજ છે જો ગામડાની. જોયું આ અમારું ગામડું અને આ બળદ ગાડું ને જો આ છોકરાઓની મોજ. વાહ વાહ. તો ગાડું ભરીને જઈ રહ્યું છે ઘર તરફ. બીજો ફેરો. આપણું મોટરસાઇકલ અહીંયા પડ્યું છે, તો એને લઈને આપણે જઈએ. હાલો મમ્મી, તમારે રોકાવું છે કે આવવું છે? ઓકે. તો મમ્મી હજી થોડીક વાર કામ કરશે, આપણે જઈએ ઉતારવા. તો ગાડું પાછું જે છે રોડ ઉપર ચડે એની પહેલાં. ઓકે ભાઈ, તો જુઓ 12:15 એક્ઝેક્ટ વાગી ગયા છે અને ત્રીજો ફેરો ભરવા માટે આવી ગયા છે. જો આ વખતે હું આગળ આવી ગયો મોટરસાઇકલ લઈને. એ ગાડું આમ દેખાય છે દૂર દૂર, નહેરમાં હેલું આવે છે. તો હવે આજે બોરી વધી છે જેટલા બાજકા, હવે આ છેલ્લા ફેરામાં આપણે બધી લઈ જવાની છે. તો બપોર થઈ ગયા છે, હવે છેલ્લો ફેરો ભરીને જઈએ. તો આથી પછી આખું ખેતરમાં ભાઈ ઓફરોડિંગ જેવું એકદમ માહોલ છે. તો ખેતરમાં હકાલવાની જે છે ઘણી અત્યારે મજા આવે છે, કારણ કે ખેડ કરેલી નથી એટલે આરામથી મોટરસાઇકલ જે છે આખા ખેતરમાં જ્યાં લઈ જવું ત્યાં લઈ જઈ શકાય એવું છે. એકવાર ખેડ થઈ જશે પછી આમાં ખેતરમાં નહીં હાલે મોટરસાઇકલ. અત્યારે જો આજે ચીલા દેખાય છે આ રસ્તા, એમાં જે છે આપણે આખી બાકી વાં બેરલ છે પીળું અને બ્લુ કલરનું બેરલ દેખાય ત્યાં સુધી રસ્તો છે. ત્યાંથી સીધું આપણે ખેતરમાં ખાલીએ છીએ અત્યારે. તો એ ગાડું જે છે હવે દૂર સુધી દેખાય છે, નહેરમાં હજી છે. એ જો વ્હાઈટ સફેદ કલરના જે બળદ દેખાય છે ગાડું, હા એ દેખાય છે. તો એ આવે ત્યાં સુધી આપણે રાહ જોઈએ. તો ભાઈ ગાડું આવે એટલી વાર રાહ જોવા કરતાં આપણે થોડુંક કામ કરી નાખીએ. થોડા પોપટા અને આમાંથી દાણા ધૂળિયાટમાંથી વીણી, બાકી થોડી ધૂળ પાછળ ખસેડી લીધી તો થોડીક જગ્યા થઈ ગઈ અહીંયા. અને હવે થોડાક છે ને પોપટા અને દાણા વીણી, જો ધૂળને છે ને આમ કરતું જવાનું અને એમાંથી પોપટા અને દાણા જે કંઈ મળે ને એ આમાં નાખતું જવાનું. બરાબર ને મમ્મી? તો હાલો ભાઈ, થોડીક વાર છે ને હું કામ કરી નાખીએ, જ્યાં સુધી ગાડું આવે ત્યાં સુધી.
ચાલો હાલો તો ત્રીજો ભરાઈ જે છે ભરાઈ ગયો. બધાય બોરા આપણે લોડ કરી દીધા ગાડામાં. બધાય ગુણી બાંધી દીધી છે ને આ પાછો બસ. અને આનું જોતર બાંધી દીધું આપણે. ગાડું જોડાઈ ગયું છે. ભૂંગળ એક દબાઈ ગયું છે. આને આપણે અંકેલી લઈ ધૂળ ખખેરી હાલો આયલું બળદ ગાડું. હાલો આને અંકેલીને ગાડામાં ચડાવી દઈ અને પછી નીકળી. હવે 1 વાગી રહ્યો છે અત્યારે. તો આપણે ફટાફટ નીકળી અને બપોરે જમવાનું ઘરે જઈને છે. હજી આપણે ઉતારવાનું છે અને પછી જમીએ. હાલો હાલો ગાડું લોડ અને આપણું મોટરસાઇકલ છે ને પહેલાં કાઢી લઈ. ગાડું હાલતું થાય છે એની પહેલાં. હાલો ઓકે તો જુઓ આ રસ્તો છે આપણો ઘરે જવાનો. અને જો ગાડું આવે છે. મમ્મી આવે છે આપણી સાથે. તો આપણે હવે નીકળીએ. ગાડું આવે છે. આપણે જે છે આપણું મોટરસાઇકલ આપણે પહેલાં કાઢી લીધું. તો ચાલો મમ્મી બેસી ગયા છે અને હવે આપણે જઈએ ઘરે. હાલો ભાઈ હવે ત્રીજો ફેરો ગાડું જો ભરાઈને આવી ગયું છે ઘરે. હાલો હવે ફટાફટ ઉતારી નાખીએ. હવે ભૂખે લાગી ગઈ છે તો ફટાફટ જે છે ઉતારી નાખીએ. તો બપોરે તો આપણે ગાડું બળદ વાડીએ છોડીને આવી ગયા હતા અને જમીને પછી બધા સૂઈ ગયા હતા. તો અત્યારે 4 વાગવા જઈ રહ્યા છે અને હવે ધીમે ધીમે બધા ઉઠી રહ્યા છે. તો ચા બને છે. ચા પીને પછી થોડુંક નાહવાનો કાર્યક્રમ કરીએ. ટીમ્યું એક લેવાનું છે અને અત્યારે 4:45 વાગી ગયા છે. આપણે નાહી ધોઈને એકદમ ટનાટન રેડી થઈ ગયા છે અને હવે જાય છે લોધિકા બજારમાં. તો થોડી ખરીદી વગેરે કરી આવી. થોડું કામ છે રિપેરિંગનું. ગેસનો ચૂલો રિપેરિંગ કરી આવી. જો આપણી ગાડી અહીંયા બહાર ચોકમાં પડી છે. કાલે બાળકો અહીંયા ધમાચકડી મચાવતા હતા ફટાકડા ફોડીને. તો આ આપણા ગામનો ચોરો છે શ્રી રામજી મંદિર અને આ ચોરાનો ચોક. તો હાલો ગાડી નીકાળીએ. ઓકે તો જો ખરીદી થઈ ગઈ ઓલમોસ્ટ બધી અને હવે જે છે નીકળીએ. એક પાણીનો કેરબો આપણો ભૂલાઈ ગયો છે તો પપ્પા આવે છે લઈને. તો આગળ નાકે ઊભા રહીએ. આગળ અહીંથી આ બજારની બહાર ઓલમોસ્ટ નીકળવાનું છે આપણે. જો સામાન જે છે આપણે ખરીદી થઈ ગઈ છે અને ચૂલો જે છે એ રિપેર થયો નથી. ચૂલામાં થોડુંક વધારે કામ છે તો આપણે પછી રાજકોટથી એનો સામાન લઈ આવવો પડશે. ઓકે તો સાંજના 6:15 વાગી ગયા છે અને હવે આપણે જે છે લોધિકાથી આવ્યા. તો જો આ પાણીનો કેરબો બાકી રહી ગયો તો પપ્પા લઈને આવ્યા. પછી પાણીનો ભરીને લઈ આવ્યા છીએ. આમાં છે પીવાનું પાણી. આપણે ઘરે ફિલ્ટર પ્લાન છે નહીં આરોનું. તો આપણે લોધિકાથી પીવાનું પાણી ભરી આવીએ છીએ લોધિકાથી. તો ચાલો આને અંદર પહોંચાડવાનું છે. ગાડીને થોડીક રિવર્સ એક સાઈડમાં જવા દઈ તો રસ્તો ખુલ્લો થઈ જાય. ચાલો જુઓ સાંજની એકદમ જુઓ શાંતિ જુઓ. ગામડામાં એકદમ શાંતિ છે અત્યારે સાંજના સમયે. અને હમણાં ચોરે જે છે આપણે આરતી થશે તો ત્યાં જઈએ ગાડી લગાવી દઈએ. હમણાં 6:30 વાગ્યાનો આસપાસ જે છે આરતી થશે તો આપણે જઈએ ચોરે આરતી કરવા. 6:30 વાગી ગયા છે અને જો એકદમ સાંજનું ટાણું થઈ ગયું છે અને હવે જઈએ આપણે ચોરા તરફ. તો આપણી શેરીમાંથી બહાર નીકળીએ એટલે સીધો જ સામે ચોરો દેખાય. હાલો ચોરો ખુલી ગયો છે. પૂજારી બાપા આવી ગયા છે.
ગોઠવાઈ ગયું છે દિયાનભાઈ. એ હો રામજી. હાલો તો હવે આપણે કરીએ ચાલુ હમણાં. ઓકે તો આરતી થઈ ગઈ ને મિસ્ટર. જો એકદમ સાંજ પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. હવે આપણે જાય ઘરે. તો ભાઈ જમવાનું તૈયારી હજી બને છે. ભાઈ બટેટા બફાઈ ગયા. ઓકે તો ભાઈ આજે પ્રોગ્રામ છે પાણીપુરીનો, અને એનો કાચું મટીરિયલ લેવા માટે જ આપણે લોધિકા ધક્કો થયો હતો. બાકી આપણે શેરીમાં જો ઘણું અંધારું થાય છે. ઓકે તો જો એક તો આપણે આ ઓસરી જે જૂનું મકાન છે આપણું, ત્યાં લાઇટ છે તો એટલું અંજવાળું તો પડે છે. એક અહીંયા એક આપણે લાઇટ લગાવેલી છે, એ ખરાબ થઈ ગઈ છે. ત્યાં આપણે એક રાજકોટથી બીજી લાઇટ લાવ્યા છીએ. કાલે દિવસમાં ટાઈમ મળે તો એ લગાડી દેવો છે. તો અહીંયા જે છે થોડુંક હજી અંધારું થાય છે ને, થોડુંક વ્યવસ્થિત અંજવાળું થઈ જાય. બાકી જો ગામડે છે ને આપણે ઘરમાં નેટ આવતું નથી, તો જો છોકરાઓને ફોન જોવો હોય ને તો બહાર બેસવું પડે, અને કાં છે ને અગાસી ઉપર જવું પડે. બાકી અહીંયા એકવાર તમે દરવાજાની અંદર એકવાર જતા રહ્યો એટલે પછી જે છે નેટ આવે નહીં. તો ચાલો હવે શાંત તો થઈ ગઈ છે એકદમ. જો શાંતિ જુઓ તમે ગામડાની, એકવાર મહેસૂસ કરો. આજુબાજુની શેરીમાં પણ જો લોકો વાત કરે ને એ પણ એકદમ સંભળાય, એટલી શાંતિ છે અહીંયા. આ તો આપણે ઘરને જે છે જ્યાં લોકો આજે ભેગા થઈ ગયા છે હમણાં રજામાં, તો એટલે થોડુંક આપણો બોલચાલ વધારે થાય છે. બાકી બે શેરી આગળ કોઈક વાત કરતો હોય જોશથી તો એ આપણે સંભળાય, એટલી શાંતિ હોય ગામડામાં. તો હાલો હવે જમવાનું તૈયાર થાય એટલે જમી લઈએ. ચાલો રગડો. હા રગડાને એકદમ બધું ઓલું પીસી નાખવું જોઈએ. રગડો રેડી છે. ઓકે મસાલો, અચ્છા બટેટા છૂંદવાના બાકી છે. બાકી છાશ એમાં છે, પાણી હશે ફ્રીજમાં. તો પાણીપુરી એકદમ રેડી છે. પૂરીનું જે છે ઓલું બાચકું ભરેલું છે, અને આ પાણીપુરી ખાવાવાળા ગોઠવાઈ ગયા છે. હાલો હજી બાકીના લોકો બહારથી આવે છે ને આપણે હાથ ધોવા નહીં બાકી. હાથ ધોયા? ઓકે મારે એકને જ બાકી છે. હાલો ભાઈ મસાલો માંડ્યો છે બનવા, આપણે હાથ ધોઈ આવી. પૂરી ભાઈ નીકળી રહી છે. પૂરી, પાણીપુરી, રગડા પૂરી. ચાલો પાણીપુરી ખાઈએ. नानी नानी पूरी खाना हो, मोटी मोटी पूरी खाएगा फिर पानी कोनी तक आएगा. આપણો રગડો ને પાણી અને મસાલો રેડી છે ભાઈ. ચાલો હવે હું નથી હે બાળકો.
10:30 વાગી ગયા છે અને જો બધાય હોઈ ગયા છે, શાંતિ થઈ ગઈ છે ગામમાં. એવું છે તો 2 ખાટલા તો બહાર ઢરાઈ ગયા છે અને આપણો ખાટલો ક્યાં છે હવે ગોતી. તો ગુડ નાઇટ.